વેલકમ ફેમિલી, કેમ છો? તો આઈ હોપ કે એકદમ તમે બધા મજામાં થશો. તો આજે ફરી સ્વાગત છે નવા એક વ્લોગમાં. તો આજે શનિવાર છે અને રીમઝીમ વરસાદ પણ આવે છે. કમલેશને કાલની રજા છે તો એ આવે છે ભજીયા ખાવા માટે. અને અમારે ભોલુભાઈ જો વિજ્ઞાન કરે છે અને બધું કંઈક અહીંયા બેઠી બેઠી જો રમકડા ખાય છે. તો આજે આપણે ભજીનો પ્રોગ્રામ કરવાનો છે ને ભજી ખાવાની છે ને મજા આવે છે ભજી ખાવાની. કાં ભોલું? અમારે ભોલું તો આ રીતના કંઈક રમે છે ને બધું અહીં ઠેકડા મારે છે. તો ચાલો કમલેશની આવે છે અને આગળ જોઈ વિડીયોમાં આપણે ભજી બનાવી છીએ તો કેવી લાગે છે બધાને ખવડાવી મોજ આવશે, મજા આવશે. તમે પણ બન્યા રહેજો આ વિડીયોમાં અને તમને પણ મજા આવશે. ચાલો બસ, તો કમલેશની આવી ગયા એવું લાગે છે. તો જોઈ વરસાદ પણ આવે છે અને કમલેશની આવી ગયા હોય તો જોઈ લઈએ. વરસાદ જો આવો કંઈક આવે છે. લે હાસું આવી ગયા છે, જો પલતા પલતા આવ્યા છો ભાઈ. કમલેશ પધારી ગયા છે મારા હોઠની ભજી ખાવા. તો સીધું ની હેઠે છે. હાલો બન્યા રહી ગયો. આગળના વિડીયોમાં ભજી બનાવવા જવું પડશે હેઠે, બરોબર ને? પછી ભજી ખાવી. કમલેશને લાવતા ભૂલી ગયા છે એટલે અહીં લેવા જાય. માં બેઠા છે અહીંયા, મારા બાપા પલ્લીને આવ્યા છે. આપણે જવાનું સચી લઈ આવો કંઈક રેનકોટ લઈ આવ્યા છે પણ આપણે પછી રેનકોટ પહેરો નહીં. નહીં. હવે જવું હોય તો હાલો રેનકોટ હું નહીં પહેરું, તમારે પહેરો પહેરો. મેં જો તો છાતા લઈ લઈએ પોપટલાલ કા. ના બધું સાક્ષી ની આવી ગયા છે. હાલો ભજીયાની તૈયારી કરવાની. હાલો કમલેશ, મોડું થાય છે. મળી જાય, બધું મળી જાય. હાલો छाता लेके पोपटलाल का छाता लेकर हम भजिया बनाने जा रहे हैं. हालो चलो આપણે તો આવી ગયા બાય છાતા લઈને ને કંઈક કમલેશ ગાડી કાઢે છે. ચાલુ કરો. હાલો હા હાલો આપણી ગાડી નીકળી ગઈ છે બહાર. ડેલો કરી દી બંધ. હાલો આપણે કાબો લઈને બેસી ગયા. ગાભો હું હવે પલ્લી ગયા. હાલો જવા દો. હાલો હા ધીમે આગજો, બરોબર? બહુ ફાસ ન આવતા ન કરો. મારી છત્રી કાગડો થઈ જાય તો આપણે ક્યાં લેવા રહેવું. ચાલો ઘરેથી તો નીકળી ગયા છે. આમાં રવિભાઈનો ફોન આવે છે તો રવિભાઈ વાત કરી લઈ. તો રોડે પહોંચી ગયા. રોડા છત્રી આમ કાંક ઊંચી નીચી થવા મળી. વરસાદ આવે છે તો પાણીમાં હું લેવા આખો સાઈડમાં આખો ને હું વાહ પલ્લું છું. હા ચાલો જવા જો. હાલો પહોંચી જઈ બકાલાવાળાની દુકાને. જો પૂરું કરી ભજીયા ખાવા હાટું સ્પેશિયલ આવ્યા છે. બકાલાવાળા તો ભાઈ કોથમરી વરસાદ આવે છે ને એમ ખાલી ચણાનો લોટ લીધો છે. બકાલુમાં કોથમરી અને મરસાં એવું ઓતવાનું છે આપણે. હાલો કમલેશ, હું પાછો આ કોથમરી હરખી કરવા માંડ્યો ત્યાં હું પાછો વિડીયો બનાવવાનો ભૂલાઈ ગયો હતું. એક તો નવો રાગે પડું છું. કમલેશ જો આમ કોથમરી સુધારે છે. અમારી સાક્ષીબેન પીઓ એને રમાડે છે. માં અમારા અહીંયા ઘરમાં બેઠા છે. આ મારી બેન મોટી, મારી કરતાં મોટી છે, એ જ્યાં બેઠી છે એ અહીંયા સામું નહીં જોતી. સામું જોતો, સામું જો આ કમલેશ, જો આ સાક્ષી અને એમ તઈને છે ને કોથમરીની બહાટી બોલાવી સીવેલા આવો ભજીયા ખાવા માટે. કોથમરીની ભજી બનાવવાની છે. તો કમલેશ તમે તો કંઈક કયો. આ ભજી ખાવા આવી છે એમ કે છે. આમાં સીધું બેનને જો બધું આવડે. કે શું કરવાનું? આમ સબસ્ક્રાઇબ કરો, બોલતો સીધું બોલતો એમ નહીં કહેતો. આમ કરો, સબસ્ક્રાઇબ કરો, બોલતો. હા અમારે પીઓ. હાલો તો કોથમરીની પહેલાં છે ને આપણે બહાટી બોલાવી દઈએ તો પછી આગળ આપણું ભજીનું કામકાજ હાલશે. તો આપણે ભજીની તૈયારી કરી રહ્યા છીએ. કોથમરીનો મારો સ્ટોક વધી ગયો છે. આઈન કરવાની આ બે હારી કરે, મારે વધી ગયો છે એટલે હું પહેલાં બોથરાઈ નાખું કાયમ કા અને પછી પાછા બનાવવા જાઉં. એટલે તો ચાલો હાલો આગળ વધારીએ.
ચાલો ફ્રેન્ડો, મેં તો ચણાનો લોટ ને કોથમીર ને મરચાં એવું નાખી દીધું છે ભજી બનાવવા માટે. અને આપણે આવો કાંઈ મસાલો છે એ આપણે મિક્સ કરવાનો છે. તો મિક્સ કરી દઈશું અને આગળ બનાવીશું ભજી. તો બના રહેજો વિડીયોમાં, દેખાડી તો હું ભજી બનાવું છું. તો કેવી લાગે વિડીયો તો કોમેન્ટ કરજો. આમાં છે ને બધું મરચું, આપણું ભજીનું તેલ પણ તૈયાર થઈ રહ્યું છે. ભજીનું હદડિયું પણ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ભજી બનાવવા માટે ઊભા થઈ ગયા છીએ. અને ઉકાસ બનાવી નાખ્યું છે. તેલ આવ્યું કે નહીં ચેક કરી લઈએ. આવ્યું નથી, થોડીક વાર છે. તો ચાલો થોડીક ભજી બનાવી નાખી પછી આગળ વિડીયોમાં તમને બતાવી. બરોબર, તો તૈયારી થઈ ગઈ છે. ચાલો ફ્રેન્ડ, તો આપણો પહેલો ઘાટ નીકળી રહ્યો છે. ભજી બનવા લાગી છે. તો ભજી બની રહી છે. થોડી ઘણી ચડી છે, થોડી ઘણી બાકી છે. બરોબર ને? એ તો કરવું ગળી તો આ મેં ડુંગળીના ભજીયા કાઢ્યા છે અને ભજી કાઢી નાખી છે. સીધું બેન ઊભા ભજીયા માંગે છે. કમલેશ અહીં બેઠા છે. તો ભજીનો ખાંડ નીકળી ગયો છે. ડુંગળી બટેટાનો કાઢવાનો છે. તો અત્યારે ડુંગળીનો ખાંડ ચાલી રહ્યો છે. શું કહે છો? ભજી ખાઈ હોય તો આવજો એમ કે, આજ્યો ન કહેવાય. તો ચાલો હવે ડુંગળીનો ખાંડ તૈયાર થઈ રહ્યો છે. આગળ જોયો વિડીયોમાં, મજા આવે. હા, એટલે ગાઈસ ભજીયા અને ભજી બંને તૈયાર છે. ભજી અને ભજીયા ફાઇનલી ગાઈસ અમે ભજીયા ખાઈ લીધા છે, ભજી પણ ખાઈ લીધી છે. તો હવે મળશું નવા એક બ્લોગમાં, નવા વિડીયોમાં. તો આ ચેનલમાં નવો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં